વિશ્વના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. આગળના મુદ્દાની વાત કરીએ. સ્વાધ્યાયનો 13મો દાખલો. રકમ જુઓ. ટુ mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું પાંચસો મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શાંતના અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી જ્યારે અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી જ્યાં તેનો અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે ત્યારબાદ તે એક ધારી સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા વિભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું છે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? અહીંયા ટર્મિનલ વેગની વાત છે વિદ્યાર્થીઓ. બીજા ચેપ્ટરમાં તમારા તરલના ગુણધર્મો આવશે. બીજા વિભાગમાં તરલનું એક ચેપ્ટર છે. મેં તમને આની પહેલા એક વખત પેરાશૂટનું ઓપ્શન આપ્યું, ઉદાહરણ આપ્યું હતું. કોઈ વ્યક્તિ છે એ વિમાનમાંથી છલાંગ લગાવે, પેરાશૂટ જ્યાં સુધી ઓપન ન હોય ત્યાં સુધી એના પર કોઈ અવરોધક બળ નથી લાગતું, જેના કારણે ગુરુત્વ બળને કારણે એ ગુરુત્વ પ્રવેગી ગતિ કરતો કરતો પદાર્થ નીચે પડે. જેવું પેરાશૂટનું કાપડ ઓપન થાય, એમાં હવા ભરાય, એ હવાના અવરોધને કારણે એક પ્રકારનું વિરોધક બળ લાગે અને એ અચળ વેગી ગતિ કરતું નીચે આવે છે. વરસાદ માટે પણ એવું જ હોય છે. વરસાદનું ટીપું શરૂઆતમાં પૂરી ઝડપે ગતિ કરે, પણ હવાના અવરોધને કારણે એના પછી વેગ ટર્મિનલ વેગ થઈ જાય છે. તો કોઈ ઊંચાઈ હતી, એટલે 500 મીટરની ઊંચાઈથી જમીન પર એ વરસાદનું ટીપું આવે છે અને અડધે આવતા એનું ગુરુત્વ બળ અને વિરોધક બળ બે સમાન થઈ જાય છે અને ત્યાર પછી અચળ વેગી ગતિ કરીને જમીન પર પહોંચે છે. એટલે અડધું અંતર છે પ્રવેગી ગતિ કરે છે અને અડધું અંતર છે અચળ વેગી એટલે કે ઝીરો પ્રવેગી ગતિ કરે છે. તો એ અડધા વિભાગમાં અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું? પેલા તો કુલ કાર્ય કેટલું, એમ અવરોધક બળ વડે અને ગુરુત્વ બળ વડે બે વડે થયેલું કુલ કાર્ય કેટલું હોય? તો કે ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો હોય? તો કે સ્થિતિ ઉર્જા જેટલો હોય. એ લોજિક ઉપર આપણે જવાનું છે. સોલ્યુશન આપણે જોઈએ. સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન દેખાય એટલે રાઇઝન કરજો. આવી ગઈ તમારે? ઓકે ઓકે ઓકે. જો આપણે કુલ હાઈટ કેટલી આપી છે તો h બરાબર 500 મીટર, h ડેશ ઇઝ ઇક્વલ ટુ h બાય 2 એટલે 250 મીટર સુધીની આપણે ગુરુત્વ પ્રવેગની ગણતરી કરવાની છે. અને અચળ વેગ પ્રાપ્ત કર્યા પછી એનું વેગનું મૂલ્ય છે 10 મીટર પ્રતિ સેકન્ડ.
ડબલ્યુ એટલે ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય, ડબલ્યુ આર એટલે અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું એ ગણવાનું છે, અને ટીપાની ત્રિજ્યા 2 mm નું છે. કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગતિ ઉર્જા બરાબર કાર્ય થાય. ગતિ ઉર્જા બરાબર શું થાય? કાર્ય. તો કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. શરૂઆતમાં તો ટીપું છે એ સ્થિર હોય એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0 હોય એટલે ફેરફાર છે જ અંતિમ ગતિ ઉર્જા લઈ લેવાની. તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ કાર્ય 2wg પ્લસ ઓમેગા. અહીં 2wg શું કામ? તો અહીંયા 250 મીટરના બે વિભાગ પડશે. બંને વિભાગમાં ગુરુત્વાકર્ષણ બળ તો સતત લાગતું જ હોય, પણ વિરોધક બળ છે એ 250 મીટરના વિસ્તારમાંથી જ લાગે, શરૂઆતમાં નથી લાગતું. શરૂઆતનું 250 મીટર અંતર તો એમને કાપે છે, પછીના 250 મીટર અંતર પછી એમાં વિરોધક બળની શરૂઆત થાય. સમજાણું? એટલે બંને વિભાગનું ગુરુત્વાકર્ષણ 2 ઓમેગા g પ્લસ ઓમેગા r. કિંમત મૂકો તો 1/2 mv² 2 ઓમેગા g અડધા વિભાગની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mg h ડેશ મૂકી શકાય, 2 mg h ડેશ પ્લસ ઓમેગા. હવે વિદ્યાર્થીઓ wg નું મૂલ્ય કેટલું થાય? તો કે mg h ડેશ જેટલું. હવે જુઓ, અહીંયા તમારે m જોઈએ છે તો m ની ગણતરી મૂકવી પડશે ને, કે m દળ કે ટીપાનું દળ કેટલું. g તો બરાબર ગુરુત્વ h ડેશ પણ બરાબર અડધું અંતર, પણ m કેટલું? તો m માટે અહીંયા આવો. પણ m માટે ઘનતાનું સૂત્ર શું છે? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ટીપું છે ગોળાકાર હોય, ગોળાકાર હોય એટલે ગોળાનું કદ લાગે, તો m ના છેદમાં v. v એટલે શું? તો ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ. આ મેં તમને સૂત્ર પહેલા લખાયું છે, 11મું ધોરણ શરૂઆત કરી પહેલા ગોળાનું સૂત્ર, ગોળાના કદનું સૂત્ર. એમને કરતા બનાવો એટલે રો એને ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. રો ની કિંમત મૂકો, પાણીની ઘનતા 10⁻³ છે, 4/3 પાઈ 3.14, અને r એટલે 2 mm. mm ને મીટરમાં ફેરવો 2 × 10⁻³ ઓલ ક્યુબ નું સાદુરૂપ આપવાથી 32 પાઈના છેદમાં 3 ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ જેટલો ટીપાનું દળ મળશે. એ દળની કિંમત અહીંયા મૂકો, આની સાથે g નો ગુણાકાર કરો, એની સાથે 250 મીટરનો ગુણાકાર કરો એટલે આપણે 0.08 એટલે 0.082 જૂલ જેટલું ગુરુત્વ પ્રવેગનું કાર્ય મળે. એ કેટલામાં? તો 250 મીટરનું અંતર કાપે ત્યાં સુધીમાં, પણ બીજા 250 નું પાછું એટલું કરવું પડે કાર્ય, બરાબર. એટલે 2 વડે ગુણ્યો. હવે ફરીથી સમીકરણ 1 માં આવી જાવ. સમીકરણ 1 માં ઓમેગા r ને કરતા બનાવો, બરાબર. એટલે ઓમેગા r ઇઝ ઇક્વલ ટુ એટલે કે w ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² માઇનસ 2 ઓમેગા g. તો wr બરાબર 1/2 m ની કિંમત મૂકી, v² ની કિંમત મૂકી, અને 2 ગુણ્યા wg ની કિંમત ગણી લીધી હતી, અને સાદુરૂપ આપશો તો 0.0017 માંથી તમારે બાદ કરવા પડશે 0.164. જવાબ આવશે -0.162 જૂલ. ઋણ નિશાની બતાવે છે કે કાર્ય કરવું પડે છે વિરોધક બળ વિરુદ્ધ. આ રીતે આની ગણતરી થાય. થોડુંક મેં તમને એટલે કીધું કાર્ય ઉર્જા પ્રમેયને લગતા જે કન્સેપ્ટ છે એ તમારે ખાસ વ્યવસ્થિત થોડા તૈયાર કરવા પડે. ચૌદમા દાખલાની વાત કરીએ. વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિત દિવાલ સાથે 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે
30 ના ખૂણે અથડાય છે અને તેજ ઝડપથી પાછો ફેંકાય છે, આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? ક્વેશ્ચન માર્ક. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? એનો પણ ક્વેશ્ચન માર્ક કર્યો છે. આપણે આખરી આકૃતિની મદદથી આ કોયડો ઉકેલવા ટ્રાય કરીએ. અહીંયા જુઓ, આ દિવાલ છે, દિવાલની સાથે લંબ એટલે દિવાલનો લંબ આ થયો, એની સાથે 30 ડિગ્રી ખૂણાથી એક પદાર્થ અથડાય છે અને પાછા એટલા જ ખૂણેથી એ પાછો ફેંકાય છે. વેગ પણ નથી બદલાતો, ખૂણો પણ નથી બદલાતો. તો અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પછીનું વેગમાન એ સમાન હોય એટલે વેગમાનનું તો સંરક્ષણ થાય, ખૂણો નથી બદલાતો એટલા માટે. હવે અહીંયા સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એ નક્કી કરવા માટે ગતિ ઊર્જાનું સંરક્ષણ જોવું પડે. જો આ જે પદાર્થ છે, દડો જે અથડાય છે એનું દળ સ્મોલ m છે, એટલે અણુનું દળ, દળો ને અણુ દિવાલ સાથે અથડાય છે. અને જે દિવાલ છે, કન્ટેનર છે જે ભરેલું છે વાયુની, દિવાલનું પોતાનું દળ કેપિટલ M છે. અણુ દિવાલ સાથે અથડાણો પણ દિવાલ કાંઈ કોઈ ગતિ કરતી નથી, એટલે દિવાલનો વેગ કેટલો થાય? v કેપિટલ V બરાબર 0. અથડામણ પહેલાની ગતિ ઊર્જા, તો અથડામણ પહેલાની ગતિ ઊર્જાનું સૂત્ર છે ki બરાબર 1/2 mv² પ્લસ 1/2 કેપિટલ M કેપિટલ V². એમાં દિવાલનો વેગ કેપિટલ V શૂન્ય છે એટલે બીજું પદ શૂન્ય થયું. તો 1/2 mv એટલે 200 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 2 છે 10⁴ એને ગુણ્યા m. આ અથડામણ પહેલાની ગતિ ઊર્જા છે. અથડામણ પછીની ગતિ ઊર્જા પણ એ જ રીતે. તો બંને ગતિ ઊર્જા સમાન હોવાથી આપણે કેવું કહેવાય? તો અથડામણ છે કેવી છે? સ્થિતિસ્થાપક છે. ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એટલે સ્થિતિસ્થાપક છે. બરાબર. આગળ આપણે સ્વાધ્યાયના 15મા દાખલાની વાત કરીએ. તમારી ઘરે આ સિસ્ટમ તમે ડિઝાઇન કરેલી જ હોય. કઈ રીતે? એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ પંપ એટલે કે મોટર છે, એને 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. અહીંયા લીટર નથી, મીટર ક્યુબ છે. કદ છે એ લીટરમાં પણ મપાય અને કદ છે એ મીટર ક્યુબમાં પણ મપાય. અહીં મીટર ક્યુબ આપ્યો કારણ કે SI એકમ છે મીટર ક્યુબ છે. તો આપણે ઘરે કોઈ મોટર છે ને મોટર છે 15 મિનિટમાં 30 મીટર ક્યુબ કદની જે ટાંકી છે ભરી દે છે. હવે ગ્રાઉન્ડ ફ્લોર થી ટાંકીની ઊંચાઈ છે એ 40 મીટર જેટલી હોય અને પંપની કાર્યક્ષમતા 30% જ હોય. તો પંપ દ્વારા વિદ્યુત પાવરનો ઉપયોગ કેટલો થયો? આ 30% કાર્યક્ષમતા શું બતાવે છે? કે તમે જેટલો વિદ્યુત પાવર આપો એનો 30% જ યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. ખ્યાલ આવ્યો? તમે 100 વોટનો પાવર વાપરો છો એમાંથી કાર્ય તમને 30 વોટનું જ મળે, બાકીનો વ્યય થઈ જતો જે હોય XY. એટલે કાર્યક્ષમતા છે ને, કાર્યક્ષમતા ઉપરથી આપણે રસ્તો મળશે આની ગણતરી કેવી રીતે કરવી. વિદ્યાર્થી યાદ રાખો, કાર્યક્ષમતા એટલે શું થાય? તો કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ, એને કાર્યક્ષમતા કહેવાય. તમે આટલું આઉટપુટ મળે છે તો એને તમે સામે ઇનપુટ કેટલો આપો છો? જ્યારે ઉર્જાનું સ્વરૂપ બદલાતું હોય ને ત્યારે કાર્યક્ષમતાની ખાસ જરૂર પડે. દાખલા તરીકે મોટર છે, એમાં ઇનપુટ પાવર તરીકે વિદ્યુત છે અને આઉટપુટ પાવર તરીકે ગતિ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા છે. તો તમે 100 વોટ વિદ્યુત આપો અને 100 વોટનું યાંત્રિક કાર્ય જો મળી જતું, ન મળે પણ મળતું હોય તો એની કાર્યક્ષમતા 100% કહેવાય, એટલે પૂરેપૂરી કહેવાય. એ પ્રમાણે આ દાખલાનું સોલ્યુશન આપણે આપવું પડે. રકમ જો સોલ્યુશન જુઓ.
શેર કરું છું. આવી ગયો તમારી સ્ક્રીન ઉપર સોલ્યુશન. રાઇઝન કરો. ઓકે, ચલો ટાંકીનું કદ 30 મીટર ક્યુબ, સમય 15 મિનિટમાં ભરવાની છે, હાઈટ 40 મીટરની છે, કાર્યક્ષમતા 30%ની છે, અને પીવી એટલે વિદ્યુત પાવર ગણવાનો છે. કાર્યક્ષમતા ઈટા બરાબર થાય આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર એના પર્સન્ટેજ કાઢીશું એટલે આપણે 100 વડે ગુણી નાખીશું. વિદ્યાર્થીઓ, આપણા કિસ્સામાં આઉટપુટ પાવર છે ને પીઓ કહીએ, ઇનપુટ પાવર છે ને પીઆઈ કહીએ. તો પીઓ અપોન પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઓ અપોન પીઆઈ. ઇનપુટ પાવર તરીકે આપણે વિદ્યુત પાવર લેવું એટલે પીવી મૂક્યું છે, એટલે પીઓ અપોન પીવી. એમાંથી વિદ્યાર્થીઓ પીવી ને કરતા બનાવો એટલે પીવી બરાબર શું થશે? પીઓ ના છેદમાં એન. પણ પર્સન્ટેજ માત્ર દૂર કરવા માટે 100 વડે ગુણવું પડે અને સમીકરણ નંબર 1 કહી દો. એટલી વાત સમજાણી. તો કાર્યક્ષમતામાં આઉટપુટ ભાગ્યા ઇનપુટ અને ટકાવારી હતો, એમાંથી ઇનપુટ પાવરની જરૂર હતી એટલે આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા થઈ ગયું, અને ટકાવારી દૂર કરવા માટે 100 વડે ગુણી નાખ્યું. પણ વિદ્યાર્થીઓ, પીઓ એટલે આઉટપુટ પાવર કેટલો? તો પાવર એટલે કાર્યના છેદમાં સમય. પણ કાર્ય કેટલું? તો સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. તો સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mgh, એટલે કાર્ય બરાબર u બરાબર mgh મૂકવાનું. mgh ના છેદમાં t એટલે સમય થઈ ગયો. આઉટપુટ પાવરની વાત થઈ, આઉટપુટ યાંત્રિક પાવર, એટલે એટલા પાવરની જરૂર છે. આ પીઓ ની કિંમત ઉપર મૂકો એટલે પીવી બરાબર mgh ના છેદમાં nt થશે. હવે વિદ્યાર્થીઓ, એમ એટલે આપણે આગળના દાખલામાં જોયું તો ઘનતા ગુણ્યા કદ અને દળ કહેવાય. એટલે એમ બરાબર શું થશે? તો રો વી g ને h એમને એમ એને ગુણ્યા n ગુણ્યા t. રો એટલે પાણીની ઘનતા 10⁵. કદ એનું 30 મીટર લઈએ, મીટર ક્યુબ લઈએ. g નું મૂલ્ય 9.8 લઈએ. ઊંચાઈ 40 મીટર લઈએ. ના છેદમાં 30 મિનિટ ને આપણે 15 મિનિટ ને સેકન્ડમાં ફેરવે 60 વડે ગુણ્યું, બરાબર. અને ઈટા એનું કાર્યક્ષમતા કેટલું હતું? 30. અહીંયા ટકાવારી દૂર કરવા માટે 100 મૂક્યું. 30 એ કાર્યક્ષમતા માટે છે, 15 છે મિનિટ છે, એનું સેકન્ડમાં ફેરવા માટે 60 વડે ગુણાકાર કર્યો, અને કાર્યક્ષમતા દૂર કરવા માટે 100 વડે ગુણાકાર કર્યો. આ બધાનું સાદુરૂપ આપતા 43.6 કિલો વોટ પાવર આવશે. એકવાર આ ટેલી કરી લ્યો તો આવે છે કે નહીં કલસરિયા? સાદુરૂપ આપી ઝડપથી. 43.6 કિલો વોટ.
શું થયું? બોલો. જવાબ આવી ગયો? હા સર. ઓકે, ચલો આગળ જઈએ. સ્વાધ્યાયનો 18મો દાખલો. એક લોલકના ગોળાને સમક્ષ ક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટરની હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી? અને અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ગતિ ઉર્જાના 5% ઉર્જા હવાના અવરોધક બળ દ્વારા ગુમાવાય. હવે આની હું તમને આકૃતિ શેર કરું છું કે આપણને એવું કીધું છે કોઈ સાદું લોલક છે. અહીંયા પદાર્થ છે એને રાખ્યો છે. અહીંયાથી તમે મુક્ત કરો છો, મુક્ત કરો એટલે આ રીતે ગતિ કરીને અહીંયા બી પાસે આવે છે. અહીંયાથી અહીંયા સુધી આવે એમાં એને કેટલી ઊંચાઈનો તફાવત થાય તો 1.5 મીટરની લંબાઈને દોરી લે 1.5 મીટરનો ઊંચાઈનો તફાવત એટલે L બરાબર H બરાબર 1.5. યુ આર એટલે ઊર્જા કેટલી ખર્ચાય છે? અહીંયા એની કુલ ઊર્જા U બરાબર mgh હોય પણ એના 5% ઊર્જા ક્યાં જતી રહે છે? ઘર્ષણમાં જતી રહે છે. એટલે આપણે મળે કેટલી? તો 95% જ મળે. 5% તો ઘર્ષણમાં વહી ગઈ એટલે સ્થિતિ ઊર્જા કુલ મળતી હોય ને 95% આપણે ઊર્જા મળશે. તો ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા પ્લસ અવરોધ ઊર્જા, કારણ કે અવરોધ ઊર્જા ને આપણે ધ્યાનમાં લેવી પડે. તો ગતિ ઊર્જા 1/3 mv² બરાબર શું થયું તો કે 95% સ્થિતિ ઊર્જા થાય. તો ગતિ ઊર્જા 1/3 mv² બરાબર 95/100 mgh, કારણ કે 95% અને આપણે મૂલ્યમાં ફેરવા એટલે 100 વડે ભાગી નાખ્યા. સ્થિતિ ઊર્જા mgh માં v ને કરતા બનાવો બરાબર. તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે? v ઇઝ ઇક્વલ ટુ તો 2 આ બાજુ ગુણો m ને આ બાજુ લઈ લ્યો સોરી m તો કેન્સલ થઈ ગયા, બે બાજુ m કેન્સલ થયા. v² બરાબર 95/100 mgh એને ગુણ્યા 2, ખાલી 2 વડે ગુણવાના છે, mm કેન્સલ થઈ ગયા. વર્ગમૂળ કાઢીને સાદરૂપ આપો. હાલો જોઈ લો, સાદરૂપ આપતા જવાબ મળી જાય છે. કિંમત ને એકવાર ટેલી કરી લો. 2 × 95 × 9.8 × 15 ના ભાગ્યા 100 નું વર્ગમૂળ 5.3 હોવું જોઈએ. હા બોલો કલસરિયા. આન્સર આવ્યો? હજુ 3-4 દાખલો અગત્યના છે, એની વાત આપણે કાલે કરીએ અને કાલે આ ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું. રામાણીભાઈ રેડી સાહેબ, આવી ગયો. ઓકે. હવે જોક્સમાં કેટલા પહોંચ્યા હતા?
એક બે જોક સંભળાવું છું તો કેજો કે આવી ગયા છે. પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે. કહેવાય ગયું કે બાકી છે? રામાણી કીધો કે બાકી હે? મારો અવાજ નહીં પહોંચતો તમારા સુધી? કેટલા મારો અવાજ સંભળાય? રાઇઝન કરો તો. કેવાય ગયો સાહેબ, આવી ગયો છે. તો ભાઈ મને કહેતા રહો ને. बराबर। लड़का शादी के लिए लड़की देखने गया, तो बात करने के लिए अकेले में बैठा दिया गया। लड़की डरते डरते, भैया आप कितने भाई बहन हो? लड़का, अभी तक 3 थे, अब 4 हो गया। शिक्षक पूछे कि तेने वासन धोया, तेने वासन धोवा पड़ा, तेने वासन धोया। बीजा वाक्यमां के तेने वासन धोवा पड़ा। आ बंने वाक्यमां शुं तफावत छे? आपे छे प्रथम वाक्यमां करता अविवाहित छे अने बीजा वाक्यमां करता विवाहित छे। गाइड कहे के तमारा सौनु नायग्रा धोधमां स्वागत छे। आ जगतनो सौथी मोटो धोध छे। અહીં ઉત્પન્ન થતો અવાજ 20 સુપરસોનિક વિમાન પસાર થાય તો પણ તેમનો અવાજ સંભળાય નહીં. ધોધનો અવાજ હોય છે. ધોધ વિશે આવું સમજાવતા સમજાવતા ગાઈડ કે હવે તમે ગુજરાતી બૈરાઓ થોડીવાર શાંતિ રાખો તો તમને નાયગ્રા ધોધનો અવાજ સંભળાય. દારૂ પીતા લોકોની ખરાબ આદત થી છોડાવવા ડોક્ટર તેમની વચ્ચે ગયા, સૌને ભેગા કર્યા. તેમની સામે કાચના ગ્લાસ ભર્યા, એકમાં શુદ્ધ પાણી નાખ્યું ને બીજામાં દારૂ ભર્યો. સૌને દેખતા બે અળસિયા નાખ્યા. બધાએ ધ્યાનથી જોવાનું કહ્યું. 5 મિનિટ બાદ દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તડપડીને મરી ગયું, જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડોક્ટરે એમાંને એકને પૂછ્યું, આ પ્રયોગ જોવાથી તમને શું શીખ મળી? તો એ કહે, સાહેબ, દારૂ પીવાથી શરીરના જીવાણુ મરી જાય. મોબાઈલ આવ્યો, કેમેરા ગયા. મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ. મોબાઈલ આવ્યો, રેડિયો ગયો. મોબાઈલ આવ્યો, MP3 ગયું. મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયા. મોબાઈલ આવ્યો ને નિરાયત ગઈ. અને તમારો મોબાઈલ જો તમારી પત્નીના હાથમાં આવ્યો ને તો તમે ગયા. પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.